આપણે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવવાના છે એટલે આમાં મૂકી દીધા છે રાઈસ, આમાં વઘારી જ નાખ્યા છે ઘી, તેલ અને જીરું નાખીને, અને આમાં દાળ બાફવા મૂકી દીધી છે. સંદીપ કે દાલ ફ્રાય જીરા રાઈસ કરી, બીજું કાંઈ નથી કરવું, એટલે હવે એનો પ્રોગ્રામ છે. બાફવા મૂકી દીધું છે, બીજું કટિંગ કરી નાખીએ. શું લેવા ગયો તો નીવ? હે અમારે બધું છુપી છુપીને કાઢવું પડે. સંદીપને બે જ લેવા ગયા હતા, પણ કાંઈ વસ્તુ એવી ખાવાની ને એવી હોય ને જેને ન આપવાનું હોય. શું લીધું? અચ્છા, સાગા બોલ લીધા. હા, પણ અત્યારે નથી દેવાને. ખજૂરની પેટી હે ને, સેલ સેલ મગાવ્યા ટીવીના, અને મારી દવા છે, ગળું ને એવું પડે છે ને, એક જ લેવે કળતરની ને ઓલ ઇન વન છે. ઓહો, આ ફેશિયલ બારની જેમ ઓલ ઇન વન છે ને. આપણે કેમ બધા સ્કિન માટે એને એક જ રાખીએ છીએ, એક જ, કોઈ બીજો કલર કેવી રીતે નહીં. હા હા, એકમાં બધું આવી ગયું. અને ખજૂરની પેટી મગાવી હતી, કારણ કે ડીમાર્ટમાં તો હતી નહીં. બ્લેક ખજૂર ડીમાર્ટમાંથી લીધો, પણ પેટીને એવું નહોતું. અને પ્લસ આપણે ખજૂર રોલ મસ્ત ડ્રાયફ્રૂટ ચીક્કી કરવાની છે, તો એના માટેનો જો સોફ્ટ ખજૂર આવી ગયો છે. અને આમાં કિલોના પેકિંગ છે, બોલો. નકર તો આખી પેટી હોય. આ સરસ છે જો, એટલે આપણે જેટલું કરવું હોય એટલું. હા, કાંઈ નહીં હોય. સરસ ખજૂર આવી ગયો છે. અને રાઈસ ફ્લોર મગાવ્યો હતો, તો એ પણ આવી ગયો છે. નીવને પેલા બોલવું જ પડે. નીવે જો દાલ ફ્રાય જીરા રાઈસ ખાઈ લીધા છે, અત્યારે ખાલી રાઈસ ખાઈ છે. અને આ જો સંદીપની થાળી છે, આપણા દાલ ફ્રાય બની ગયા છે. જો દાલ ફ્રાય ને જીરા રાઈસ. સંદીપને છે ને તડકા દાળ જોઈએ, એટલે ઉપરથી છે ને તડકો કરવાનો, લાલ લાગે ને એવું હોવું જોઈએ. તો ચલો બધા જમવા. કાની ડુંગળી છે, પાપડ છે, છાશ છે. શું એને જેટલી વાર અમે લઈએ ને રાઈસ, એટલી વાર એને જોઈએ, એને દેવાના, એટલે થોડાક છાશ કરે. શું તો દીધા તો ખરા તને 2 વાર, એટલે બસ. હા, છાશ પીવી છે. તો મેં મઠ ફણગાવ્યા હતા, પણ આ ભાઈને ખાવું જ નથી, ખાલી ડીશ જ જોઈએ છે. બે ચાલ તો ખાવા બેસી જા. ઊભો કેમ થયો તું? તારી માટે જ કર્યા હતા. કાલે મેં છે ને પલાળ્યા હતા, પછી ફણગાવી નાખ્યા. મેં કીધું અત્યારે છે ને નીવને કરી દઉં. નીવને કઠોળ ભાવે, મને ભાવે, નીવને ભાવે, બંનેને ભાવે. લે ખા. હવે ખાતો તો હચોડો નથી, 1-2 ચમચી ખાઈ પછી ઊભો થઈ જાય. નથી ભાવતું તને? હે જો ડેડી બેસી ગઈ, એને ભૂખ લાગી છે. અમે તો સૂતા જ નથી. નીવ હજી સૂઈને ઉઠો, ને પછી સાબુ લેવાને એમાં આવ્યા હતા. હજી હું ફ્રી થઈ, મોલ્ડ ને એવું બધું સાફ કર્યું ને હજી બધી રીતે ફ્રી થઈ રહી, ત્યાં પછી સાબુ ને એમાં હતા. કા અને હવે જવાનું છે દિવાળીનું બેસવા કોઠારિયાથી આપણે ઓર્ડર ઘણા આવ્યા છે. કા કોઠારિયાથી ઓર્ડર આવે છે ને, અમારે જવાનું છે 2-3 જગ્યાએ જવાનું છે કોઠારિયામાં. 2 મારા ફૈજીની દીકરીઓ છે, અને 1 અમારા જેઠની ઘરે જવાનું છે. કા અને ત્યાં જમવાનું છે. એ નક્કી કરી લીધું જમવાનું. ખાસા ટાઈમથી કહે છે કે ત્યાં કે આવો જમવા, જમાઈને એમ આવો, જમાઈને એમ આવો એમ કહે છે. એટલે જમાઈ આવો એમ નહીં, પણ ખાઈ શકાય ને એમ આવો તમે. એટલે ત્યાં જવાનું છે. એટલે હવે રેડી થઈને પછી ત્યાં જઈએ. નહીં ખાધું જ ખરા. મેં કીધું આ નહીં ખાય. પેલા મને એમ થયું ભાવતા નથી. જો પાછો ઊભો થઈ ગયો. એ આપણે ખાઈને તો જ ખાય છે. ધીમે ધીમે આપજો. પાછા આ તો ચોવાહે નહીં. તમે ખાઈ લો, આને ચાવવા પડે ને પાછા, નકર આખા. અમે જો દયાબેનની ઘરે બેસવા આવ્યા છીએ. અમારા ઘરે આવ્યા ને તો જ્યાં સુધી બેઠા ને ત્યાં સુધી એની જો આ ઢીંગલી છે ને નાની ભાણકી, એને ધક્કા જ માર્યા નીવે. અને હવે બધું એનું લઈ લીધું છે. એ ઓલી જોયા રાખે છે. હે નીવને રમવાનું કોઈને દેવાનું જ ન જ આવે. દીદી ના નીવ એ નીવ ઈ જોવે છે ને આ જોવે હું હાથ. ના કઈ ન થવું. એની તીખું લાગી, આની જેમ જીભ જ કાઢશે. જોતો છે ઓલી હાથમાં જ બિચારીને હાથમાં જ લઈ લીધું. તને તીખું જ લાગે છે નીવ. ઓલી જોતો, ઓલી કેવી જોઈ રહી. જોતો આપણો હોય તો બસ. તું બેહી જા. અમે રિંકુબેન ની ઘરે આવ્યા છીએ, એટલે અહીંયા છે ને એને ભાણિયો છે, એટલે 2 હરખા ભેગા થયા છે. જો આ કઈ દેવાનો દે, આને બધું જોતું હોય, એટલે જો ભાગ આપે. જો તને જો બધે તને ભાગ મળી જાય. એને દિવ્યાને દેવાય નહીં દે, દિવ્યા કરતા વધે એમ છે.
બધાય લઈ લે હે આમ દૂર રાખજે હો તું નકર નહીં તને લેવા દે જો તું અહીંયા ખા જો આર્યા તારા એવું અહીંયા છે તારા તું અહીંયા આવતો રે જો મારા કાકાજીને ઘરે આવ્યા છે જમવા અને જમવામાં બહુ સરસ છે જો પૂરી છે શાક બનાવ્યું છે સરસ ગોળીવાળું છે બધું મિક્સ શાક છે અને અહીંયા અવાજ આવે જો આ બેયનો બે ભાઈઓ મસ્તી કરે છે ને રમે છે નીવ સારો સચવાણો છે નકર આટલો બધો સચવાય નહીં ધ્રુવ છે એને લીધે બે મસ્તી ચાલે છે જેન્ટ્સે બધા જમી લીધું છે જો દૂધાઈ છે ફ્રૂટ સલાડ છે અને અથાણા છે જો અને આ મારા કાકીજીએ છે ને જો આ અથાણું બનાવ્યું છે એનો કલર સરસ છે એકદમ લાલ કલર આવ્યો છે ગુંદા મને ઓછા ભાવે પણ આ લાલ કલરને લીધે જો મને મન થઈ ગયું એટલે મેં ગુંદું લીધું છે અને બાકી કાસરી છે અને આ હળદર છે સાચું નાખ્યું આ વખતે આ કેમ આવશે વાહ હજી જો આ શેપમાં બધું રમત રમાય છે અને સુવાનું નામ નથી ને હવે આજે કાંઈ કરવું નથી આજે સૂઈ જવું છે અને આપણે જો આવી ગયા છીએ ઘરે અને અત્યારે રમત ચાલે છે શેપની આવડી ગયું હાચામાં નાખે હવે હા એને ડિઝાઇનની હજી એને આવડી ગયું છે એમ તો અત્યારે લઈને બધું આ એનિમલ ને જોવાનું દરરોજ રાત્રે ભેગું લઈને જોવાનું આવી રીતના હા અહીંયા જ રાખવાનું અખંડ અડધા એનિમલ તો ક્યાંય પડ્યા હશે એવું સુઈ નથી જાવું આમ જોતો અહીં જોતો સુઈ નથી જાવું નો નખાય નીબુ આપણે મૂકી દે બાજુમાં હાલો સુઈ જાય હાલ અહીં રાખીને સુઈ જાય આપણે સુઈ જાય રાખી જાય સવારમાં જો ભાખરી બને છે કેટલા ટાઈમ પછી અને આપણે એટલી ભાખરી બનાવવાની છે કારણ કે બપોર ભીંડાનું શાક કરવાનું છે ટિફિન અત્યારે નથી બનાવ્યું તો ભીંડાનું શાકમાં મને ભાખરી ભાવે એટલે હું અત્યારે ભાખરી કરી નાખાઈ ભીંડો એમને કાઢી લીધો છે અને આજે આપણે છે ને રાત્રે સાબુને એવું કરતા હતા એટલે મોડું ઉઠાણું એટલે સીધો નાસ્તો જ છે ટિફિન નથી અને આ દૂધ કાલ રાત્રે છે ને મેં બહાર રાખ્યું મેં કીધું મેળવી દઈશ તો ભૂલી ગઈ સાવ તો મેં કીધું હવે અત્યારે બગડી ગયું હોય જે હોય એટલે આપણે જો પનીર કરી નાખ્યું છે ફાડી નાખ્યું દૂધને પનીર છે ને આપણે ગમે તે આલુ પરોઠા કે એમાં યુઝ કરીશું અને આ સીતાફળ છે ને આપણે ફ્રીજમાં મૂકી દીધા હતા બે જ ખાલી ઓલા થયા છે અને એક હજી છે આની અંદર મૂક્યું છે કબાટની અંદર અને એ બધાય પછી કાઢીને આના છે ને બિયા કાઢી નાખશું કારણ કે અત્યારે રબડી નહીં થાય કારણ કે અમે બે નીવને અમે બે શરદીવાળા છે એટલે પછી આનો પલ્પ કાઢીને ફ્રીઝરમાં મૂકી દઈશું પછી એક દી રબડી કરીશું તો એવું બધું જો સવારમાં ચાલે છે નાસ્તા પાણીને એવું સીતાફળનો પલ્પ તો કાઢી લીધો છે પણ સીતાફળ મેં કીધું પાકી ગયા છે પણ ઉપરથી જ પાક્યા છે આ બધાય જો કાચું છે નીચે બહુ જ કઠણ છે એટલે સીતાફળ કાંઈ સરખા પાક્યા નથી પણ જેટલું સારું હતું ને એ બધું જો આપણે મસ્તનો પલ્પ કાઢી લીધો છે ને ઓલું હજી એક છે એ હજી પાક્યું નથી કાંઈ નકર તો હું તો એમને મારે ખવાઈ જાય કારણ કે મને ફ્રૂટ વધારે ભાવે ને સીતાફળ બહુ ભાવે પણ શરદીને લીધે ખવાતું નથી અને આ જો આપણું પનીર થઈ ગયું છે આપણે આવી ચૂંદડીમાં ગાળીને બે વાર ધોઈને પછી આમાં રાખી દીધું હતું એટલે આવો શેપ થઈ ગયો છે એ તો તમારે જેવો શેપ આપવો એ પ્રમાણે ઢાળી દેવાનું પણ આપણે તો એવું કંઈ શેપનું હતું નહીં હવે આ મૂકી દઈએ ફ્રીજમાં જો એટલું થયું છે સરસ માટલાને આપણે રજા આપવાની છે ખાલી શિયાળા પૂરતું જ કારણ કે હવે ઠંડુ પાણીની કાંઈ જરૂરિયાત નહીં એટલે આપણે શિયાળામાં જો આ મારે મેરેજ વખતની આ જે ગોળી કહેવાય ને શું કહેવાય એ છે આ તાંબાની આવે ને એ છે પ્રિન્ટવાળી અને પહેલાં સાફ કરી નાખીએ વ્યવસ્થિત અને પછી આમાં પાણી ભરીને આ પીવાનું છે કારણ કે હવે ઠંડીની કાંઈ ઠંડા પાણીની કાંઈ જરૂરિયાત છે નહીં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે નોર્મલ પાણી જ સારું તો જો હું નાહી ધોઈને રેડી થઈ ગયું છે આજે આપણે માથું ધોયું છે અને હવે ભીંડાનું શાકની કરી નાખીએ અને અહીંયા નીવને જો ભાખરીનું જમણવાર થાય છે ખાલી ભાખરી અને જે જોવે ગરવું કે કુકર કેવું જોવે એટલે ઈશારા કરે કે દે ને દે મને એટલે ભાખરી હતી સવાર કરી હતી ને તો એ ભાખરી દીધી છે કારણ કે ખમી તો અકશે નહીં ગાની મેં કીધું શાક કરી નાખું ને પછી તને ખવડાવી દઉં પણ શાક હજી બાકી છે અને અહીંયા કાર્ટૂન જોવાય છે અને વેર વિખે જો રમકડા છે બધાય અને આપણે કરી નાખીએ ભીંડાનું શાક ભીંડો સુધારાઈ ગયો છે બહુ ભાવે નીવ જો નીવને ભીંડો ભાવે અને મને ભાવે કોઈ દી નકર એટલું લીલોતરી ખાતો જ નથી નીવ ભીંડા ઉપર ભીંડો ધીમે ધીમે ખા ધીમે ધીમે એ તીખું હમણાં તીખું લાગશે એટલે બધું કાઢે અને પાછો હાથ લૂછતો જાહે જો ઓલા કર્યા છે ઊભો રે હું હમણાં સાફ કરી દઉં છું નીવ બંને જમવા બેસી ગયા છે મેં લીધી છે ભાખરી અને નીવ માટે છે રોટલી જો હવે મારો ભીંડો રહ્યો છે નીવ એનો પૂરો કરી નાખ્યો આ લીંબુ છે
નીવ એને એવું એ ખાટું લાગશે. લાગ્યું ને તીખું? હે આ શાક લઈ લીધું, કહું છું કે તીખું છે તીખું છે. હવે જો રેવાતું નથી, હાલ ગોળ દઉં ભરે. હા અને છાશ તો મારે નીવને બેયને પીવાનું નથી. પાણી દઉં કાં તો ગોળ, ગોળ પછી બહુ ખાય વધારે, પાણી દીધું. અહીંયા આપણા કુરિયર થાય છે અને અહીંયા ખવાય છે ખજૂર. કાં આ ડીમાર્ટમાંથી બ્લેક ખજૂર લીધો તો નોર્મલી ખજૂર છે ને મને ઓછો ભાવે, પણ આ છે ને મસ્ત લાગે છે એકદમ. આમ તમને આમ એકદમ કડક છે, બહુ એકદમ બહુ સોફ્ટ નહીં બહુ કડક નહીં, એવા ટાઈપનો છે. હું શું હા તને એટલું એટલે તને ધરો ન થાય કાંઈ, આખી ડીશ દીધી હોય તો પણ તોય એને લેવું જ હોય. તો ખજૂર ટૂંકમાં છે ને ટેસ્ટમાં બહુ સરસ છે. અને નીવને બધું જોતું હોય. હા નીવ આને ઠળિયા કાઢવા પડે નીવ, એમને ના તને ઓલું ખવાય. અને આ કુરિયર જો આપણું મોટું છે, આ છે ભાવનગરનું કુરિયર છે, એટલે આપણે વધારે કોથળે એવું ચડાવી દીધું છે, કારણ કે ડબલ કર્યા છે બોક્સને લીધે. ને જો આ એટલા મોલ્ડ ગમે ને બધા પપેટની જેમ યુઝ કરે. આપણી ટ્રે ગોઠવાઈ ગઈ છે, જો અહીંયા ગોઠવાની છે અને અહીંયા. અમુક લોકોને છે ને જો આ ટ્રે ગમે, આ જે સિમ્પલ ચોકઠી જે આવે ને એ ગમે અમુકને, અને અમુક લોકોને ડિઝાઇનવાળા જ જોતા હોય. બધા સેમ જ આવે છે પણ અમુકને ડિઝાઇનવાળા જોતા હોય. એટલે આપણે રાઉન્ડમાં જો આમાં એક જ ટ્રે હતી, 2 મગાવી લીધી અને આમાં હજી બીજી મગાવી છે ફ્લાવરવાળી ને આ બધી જે ડિઝાઇન છે એ. અને આ જે છે એ આપણી સાદી છે, પણ આ સિમ્પલ ને સોબર છે. બધાની ચોઈસ અલગ અલગ હોય એટલે જે કહે ને એ પ્રમાણે આપણે આપીએ. અને અહીંયા નીવને અમારે જો પાછું ચાલુ થઈ ગયું છે વચ્ચે વચ્ચે. કા નીવ હે? અને અહીંયા બધું મેઝરમેન્ટ નહીં થાય છે. અને અહીંયા ફરીથી આપણા બોક્સની આવી ગયા છે, એમને ટેમ્પરરી હજી લઈ આવ્યા છે. હજી જે આપણે બનાવવા જે આપ્યા હતા એ હજી આવ્યા નથી. અહીંયા આપણું મિક્સિંગ ને એ બધું કામકાજ ચાલુ છે. અને આ ભાઈ જો અહીંયા પાવડર જે ઢોળો છે. હે નીવ આવું જ કામ કરવાનું ને તારે? ડાઇનિંગ ટેબલ ને પ્લેટફોર્મ પર ને એમ કરતી હોય ને તો ઊભા સાવ થાકી જાય. એટલે મેં કીધું આજે છે ને આપણે નીચે કરીએ. તો નીવને અમે બે છે ને મોબાઈલમાં જોઈએ છીએ. તો નીવને છે ને આમ અવાજ આવે છે, મને નાકમાં બે ને ખખડ એવું થાય છે. મોબાઈલ જોતા ક્યારના શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે. કા નીવ હે? અને સંદીપને આજ છે જે એવું લાગે છે. મેં કીધું અમારે બેયનો ચેપ છે ને હવે એને ન લાગે ને તો સારું, હે ને નીવ? નકર હવે 2ની દવા કરીશું, 3જાની દવા કરવી પડશે. કેવાય આ શરદી, પણ આખું શરીર ને બધું આમ કળતર જેવું ને એવું લાગે, આમ શ્વાસ લેવામાં તકલીફ પડે ને એવું બધું. દવા જો કે લઈ લીધી છે પણ તોય વાર લાગશે ને મને તો શરદીનું એવું રહી જ છે. એટલે આજે આપણે કામ બધું મૂકી દીધું છે, કાંઈ કરવું નથી. એડિટિંગ ને એવું સૂતા થોડું ઘણું કરતી હતી. બાકી અત્યારે કંઈક સાબુનું કંઈક રિલેટેડ કંઈક ને કંઈક કામ હોય જ, જેમાં પછી વાસણ ને એવું કંઈ કરવાનું ન હોય. અને થોડું ઘણું પ્લેટફોર્મ પર કચરા પતા કરીને અને પછી બીજું કામ શરૂ કરવાનું હોય. પણ મેં કીધું આજે કાંઈ કરવું નથી. આ છોકરો સુવાનું નામ ન લે, કારણ કે દરવાજો ખુલ્લો હોય, સંદીપ કંઈક એનું કામ કરતા હોય અને હું આ રૂમમાં હોય. જો મેં કીધું ને દરવાજો ખુલ્લો હોય એટલે બંધ કરે છે, એટલે આઈ જાય કરે, સુવે જ નહીં. બે અમે સુવી તો જ સુવે, નકર આ નકરો છે ને અહીંથી અહીંયા ને અહીંથી રમકડા ને બધું લાવ્યા રાખે અને બોયલા રાખે અને સુવાય ન દે આપણને. જો છે ને હવે ફેંકવા માંડ્યો. એવું કરવાનું છે નીવો, હે? આવા તારા નાટક હોય બધા. લે રીંગ જો આખી રીંગ લઈ આવીને બધું ખુલ્લું કરીને ફેંકવા માંડ્યું. હવે ભલે પછી ભર્યા રાખી અમે. જો તો ઢોંગ કરે ચાય કરીને. અરે પડીશ બાર નીવ. હવે નીવને છે ને આ ઘોડિયું જો, હવે નીવનો વજન વધી ગયો ને એટલે આખું કેવું થઈ જાય, ત્રાહા બાંગુ ને અહીંથી આ નીકળી જાય. કારણ કે ખોયું એકદમ ઓલું છે, હળવું ને એવું સાવ સાદું આવે ને એ છે. નાનો હતો ને ત્યારે આ જ યુઝ કરતા વધારે. પાઇપવાળું ને એવું તો એમને પડ્યું છે. અને હવે તો કઈ બહુ જરૂરિયાત નથી, પણ સવાર ઉઠું ને ત્યારે સુવડાવવો પડે આમાં. અને ખોટે ખોટો ઢોંગ કરે છે ચાય કરી. તો ઉકારા કરતો તો એટલે ઉઠાડવા તો આવી. હા મોબાઈલમાં શું કામ ચાલુ કરશું એમ. આંબો તો જો કેટલો લાગે, જો ફાડી નાખ્યું નહીં તે ખોયું કે. અહીંયા જો પોપકોર્ન ચાલુ છે. કેટલા દિવસ ચાલ્યા નહીં પોપકોર્ન? હે ચણ ડગલી થોડું ખવાય છે. અને મારા અવાજમાં ફેરફાર તમને ઘણોય જોવા મળતો હશે, સાંભળવા મળતો હશે, કારણ કે હજી શરદી કફ અને ઉધરસ હવે થઈ છે. જોકે દવા લઈ આવ્યા છે પણ તો પણ ઉધરસ ઠવકું આવે છે.
અને ફાઇનલી આની સાથે છે ને અમારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારા સાબુ કેવા લાગ્યા એના માટેનો ખાસ રિવ્યૂ આપજો. મારો બ્લોગ કેવો લાગ્યો એના માટે ખાસ કમેન્ટ કરી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. ધ્યાન રાખજો.